गुड मॉर्निंग विद्यार्थी मित्रों। પાંચમા ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એના અગત્યના મુદ્દા જોયેલા અને એની પરથી ઉદાહરણના બે દાખલા ગણેલા 5.2 5.3। હવે આજે એક નવો ટોપિક શીખીએ છીએ જેને આઘાત અથવા બળનો આઘાત એવું કહેવાય। आघात पण कहेवाय अथवा बळनो आघात एवुं पण कहेवाय। અને બીજી રીતે કેવું હોય बळनो आघात। હવે જો આની આપણે જરૂર ક્યારે પડે છે આ એક ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ પણ નવું કશું નથી। આપણે વેગમાન શીખેલા પદાર્થના દળ અને વેગનો ગુણાકાર એને વેગમાન કહેવાય। હવે કોઈ પદાર્થના વેગમાનનો ફેરફાર જ્યારે આપણે લેતા હોય એ ફેરફારમાં સમયગાળો, દાખલા તરીકે એક દડાને આપણે દિવાલ પર ફેંકીએ છીએ, દિવાલ તરફ ફેંકીએ એટલે દિવાલને અથડાઈને પાછો આવે તો એ દડો દિવાલ સાથે કેટલા સમય સુધી સંપર્કમાં હશે? એકાદ 2 મિનિટ હશે? તો ના, 1 સેકન્ડ પણ નહીં હોય। 1 સેકન્ડ કરતા નાનો એવો સમય સુધી એ દડો દિવાલ સાથે સંપર્કમાં છે। એ જ રીતે ક્રિકેટર છે એ બેટથી દડાને ફટકારે છે બેટ્સમેન, તો દડો બેટ પર અથડાઈને પાછો કેટલા સમયમાં જતો રહે? બેટ સાથે કેટલો સમય કોન્ટેક્ટ મારે છે? તો એ સમયગાળો બહુ ઓછો હોય। અને આવા સમયગાળા ઓછા હોય તો બેટ પર કેટલા સમય સુધી બળ લાગ્યું એ આપણે શોધી શકતા નથી। એટલે કે સૂક્ષ્મ સમયગાળો છે, એ સૂક્ષ્મ સમયગાળો આપણે શોધી શકતા નથી। એટલે આપણે શું કરીએ છીએ? વેગમાનનો ફેરફાર શોધીએ છીએ। શું શોધીએ છીએ? વેગમાનનો ફેરફાર। કે દડો આપણે અહીંથી દડાને દિવાલ તરફ ફેંક્યો તો કંઈક વેગથી જતો હશે, દિવાલ તરફ જતી વખતે એનો કંઈક વેગ હશે અને દડાનું દળ હોય એટલે એનું વેગમાન થાય, જેને શરૂઆતનું વેગમાન કહીએ। દિવાલ પર અથડાય પહેલા એનું વેગમાન કેટલું છે? તો દડાનું દળ અને વેગના ગુણાકાર જેટલું એ આપણે માપી શકીએ છીએ। એ વસ્તુ આપણે માપી શકીએ। પછી દડો દિવાલ પર અથડાયા પછી પાછો આવે છે તો આપણો સામાન્ય એવો અનુભવ છે કે જેટલા સ્પીડમાં તમે ફેંકો છો એટલી સ્પીડમાં એ પાછો પણ આવે છે। એટલે જતી વખતનું વેગમાન અને આવતી વખતનું વેગમાનો સરખા હોય પણ દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય। અને એ વેગમાનનો ફેરફાર જો માપી લઉં તો એ બીજું કશું જ નહીં પણ દડા વડે દિવાલ પર લાગેલું બળ અને એનો સંપર્ક સમય એનો ગુણાકાર છે। એટલે બળ, દડો દિવાલ પર અથડાય છે તો દિવાલ પર બળ લગાડશે અને એટલું જ બળ દિવાલ છે દડા પર લગાડે છે। એટલે બેમાંથી ગમે તે એક બળ લઈ શકીએ આપણે। એટલે દડા વડે દિવાલ પર લાગતું બળ અને બળ જેટલા સમય માટે લાગે છે તે સમય એનો ગુણાકાર, પણ એમાં સમય આપણે સહેલાઈથી માપી શકતા નથી। કેમ નથી માપી શકતા? કે બહુ ઓછો સમય છે। આપણી જોડે જે ઘડિયાળ છે એવું વિચારો કે દડો મેં દિવાલ પર ફેંક્યો તો જેવો દડો દિવાલને ટચ થાય એટલે સ્ટોપ વોચ મારે ચાલુ કરવાની ઘડિયાળ અને દિવાલથી છૂટો પડે એટલે બંધ કરવાની। ટાઈમ મળશે તમને ચાલુ બંધ કરવાનો? એક સામાન્ય અનુભવ આપણો આવો છે કે એટલા સમયમાં આપણે સ્ટોપ વોચ ચાલુ કે બંધ કરીએ પહેલાં તો દડો પાછો જતો રહે। હું સ્ટોપ વોચ ચાલુ કરું જેવી સ્ટાર્ટ થાય એટલે દડો પાછો જતો રહે, મને બંધ કરવાનો સમય પણ નહીં મળે। એટલે સમયગાળો કેવો હશે? બહુ જ ઓછો। એ સમયગાળો બહુ જ ઓછો છે એટલે સમય તો આપણે માપી શકતા નથી। બળ ભલે તમે માપી શકતા હોય પણ સમય માપી શકતા નથી। એટલે બળ એ દિવાલ પર દડો અથડાય ત્યારે દિવાલ પર લાગતું બળ અને સંપર્ક સમય એનો ગુણાકાર કેવી રીતે શોધી શકું? તો એ ગુણાકાર શોધવો હોય તો તમારે વેગમાનનો ફેરફાર શોધી કાઢવાનો। એટલે વેગમાનનો ફેરફાર એ બીજું કંઈ જ નહીં પણ દિવાલ પર લાગતું બળ અને સંપર્ક સમયનો ગુણાકાર છે। અને આ બળ અને સંપર્ક સમયના ગુણાકારને આઘાત કહેવાય। એટલે બીજી રીતે કહું તો આઘાત એ શું છે? વેગમાનનો ફેરફાર છે। આઘાત એ શું છે? વેગમાનનો ફેરફાર। આની જરૂર આપણે ક્યારે પડી? સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે। દડો મારા હાથમાંથી છૂટે અને હાથમાં પાછો આવે એ સમયની વાત નથી આ ધ્યાન રાખો। હું દિવાલથી 5-10 મીટર દૂર ઊભો છું
અને દિવાલ તરફ દડો ફેંકું છું તો દડો દિવાલ તરફ મારા હાથમાંથી જેવો છૂટે એ વખતે હું સ્ટોપવોચ ચાલુ કરું અને દિવાલ પર અથડાઈને પાછો મારી જોડે આવે અને સ્ટોપવોચ બંધ કરું, એ સમય તો હું માપી શકું છું. એ સમયને આપણે માપી શકીએ છીએ. તમે ક્રિકેટની અંદર એવું જોતા હશો કે ઘણી વખતે બોલરે ફેંકેલો દડો બેટ્સમેન બોલર તરફ જ ફટકારીને બોલર એને પકડી લે, અને ધારો કે એને ફાસ્ટ બોલરે ફેંકેલો દડો છે ને એટલી જ સ્પીડમાં પાછો આવે છે બેટ પરથી, છતાં ઘણી વખતે બોલર કેચ પકડી લે છે. અને પછી તમે જો મેચ જોતા હોય તો એમાં લખાઈને આવે છે સ્ક્રીન પર કે એનો રિએક્શન ટાઈમ કેટલો છે. કયો સમય? રિએક્શન સમય. તો રિએક્શન સમયમાં 1 સેકન્ડ બી નથી હોતો, 0.5 સેકન્ડ જેવું હોય છે. એ ક્યાંથી ક્યાં સુધીનો સમય થયો? બેટ્સમેને છોડેલો દડો, બેટ્સમેને જે દડો ફટકાર્યો છે બેટથી, એ બેટથી છૂટી અને બોલરના હાથમાં આવે ત્યાં સુધીનો સમય, એને રિએક્શન સમય કહેવાય. કે બોલરને ખબર પડી કે દડો મારી તરફ જ આવે છે, એ બેટ પરથી છૂટ્યો એટલે તરત જ એને ખબર પડી કે આપણી તરફ દડો આવે છે ને એ પછી પકડશે. તો બેટથી છૂટેલો દડો બેટ્સમેન પાસે આવે ત્યાં સુધીનો સમયગાળો એ રિએક્શન સમય, જે લગભગ અડધી સેકન્ડની આજુબાજુ જ હોય છે. તો એ દડો તો પીચની લંબાઈ જેટલું અંતર કાપીને બોલર સુધી આવ્યો છે, પણ બેટ સાથે કેટલા સમય સુધી હશે સંપર્કમાં? તો એ તો 0.5 કરતાં ઘણો નાનો સમય હશે, બહુ જ નાનો સમય હશે, જે આપણે માપી શકતા નથી, સહેલાઈથી માપી શકતા નથી. એટલે આપણે બળનો આઘાત વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે બળનો આઘાત એ બીજી રીતે કહીએ તો એ વેગમાનનો ફેરફાર છે. આઘાત એટલે શું છે? વેગમાનનો ફેરફાર. અને વેગમાનનો ફેરફાર એટલે, અથવા બીજી રીતે કહું તો આઘાત એટલે શું? કે બળ અને સંપર્ક સમય એનો ગુણાકાર છે. તમે દડો દિવાલ પર ફેંક્યો છે, દિવાલ તરફ ફેંક્યો છે, તો દડો દિવાલને જે સમયે ટચ થાય છે એ સમયે જે બળ લાગતું હશે તે, અને જેટલો સમય દિવાલ સાથે સંપર્કમાં રહે છે તે સંપર્ક સમય, એ બળ અને સંપર્ક સમયનો ગુણાકાર એટલે આઘાત. અને બીજી રીતે કહું તો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. એટલે આવું કહી શકું કે વેગમાનનો ફેરફાર બરાબર બળ ગુણ્યા સંપર્ક સમય. જો બુકની અંદર ખાલી સમય લખ્યું છે એટલે આપણે સમજી જવાનું કે સંપર્ક સમય છે. કયો સમય છે? સંપર્ક સમય. હવે જુઓ, મારે આ સંપર્ક સમય શોધવો હોય તો હું અવલોકન કરીને માપી શકતો નથી. સ્ટોપવોચનો ઉપયોગ કરીને સ્ટોપવોચ ચાલુ કરો અને બંધ કરો અને એ સમય એટલો આપણને મળતો નથી, એટલે એ સમય આપણે માપી શકતા નથી. પણ દડો મેં દિવાલ તરફ ધારો કે ફેંક્યો છે, દડાનું દળ તો જે હશે તે નક્કી હશે. પછી દિવાલ તરફ દડો ફેંક્યો, એની ઝડપ માપવી હોય તો લેસર ગન આવે એવી. ક્રિકેટની અંદર તમે જોતા હશો કે બોલર બોલિંગ કરે છે તો કેટલી સ્પીડમાં બોલિંગ કરી, 140 કિલોમીટર પ્રતિ કલાકની કે 130 કિલોમીટર પ્રતિ કલાક, જે હોય તે. પણ જેવો એ બોલ ફેંકાઈ જાય એટલે તરત જ સ્ક્રીન પર લખાઈને આવી જાય છે. આવું તમે જોયું હશે કે બહુ ફાસ્ટ બોલિંગ કરતો બોલર હોય તો 150ની સ્પીડમાં પણ ફેંકતો હોય, પણ જેવો એ દડો ફેંકી દે છે અને તરત જ સ્ક્રીન પર લખાઈને આવી જાય છે. ક્યાંથી આવતું હશે? કેવી રીતે માપતા હશે? તો એકચ્યુઅલી એવી લેસર ગન હોય, અને એ લેસર ગન છે એનાથી એ સ્પીડ માપી શકાય. એ ટેકનોલોજી છે. એટલે એમાં કંઈ આપણે વેગ બરાબર અંતર ભાગ્યા સમય ને એવું બધું કરવાની જરૂર હોતી નથી. એ સ્પીડ માપાઈ ગઈ. એટલે દડાનું દળ નક્કી છે, ખબર છે, એની સ્પીડ કેટલી છે તે ખબર છે, એટલે એનું વેગમાન મળી જાય. એ દડો બેટ તરફ જતો હોય તે વખતે વેગમાન, અને બેટ પરથી પાછો આવે તે વખતનું વેગમાન. એ જ વસ્તુ આપણે હાથથી ફેંકેલો દડો દિવાલ તરફ ફેંકતા હોય, હાથથી દિવાલ તરફ દડો ફેંકતા હોય આપણે, તો એ પાછો આવવાનો છે. તો એ જ રીતે એની સ્પીડ આપણે માપી શકીએ. સ્પીડ માપી લો અને એનું દળ તો ખબર છે એટલે વેગમાન માપી લેવાય. જતી વખતનું વેગમાન અને આવતી વખતનું વેગમાન, તો વેગમાનનો ફેરફાર માપી શકો. વેગમાનના ફેરફારમાં શું, કેવી રીતે માપવાનું પાછું? તો જતી વખતનું વેગમાન માપી લીધું એને P1 કહી દઉં, પાછો આવે એ વખતનું વેગમાન માપી લીધું એને P2 કહી દઉં. તો વેગમાનના ફેરફારમાં અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન, એટલે P2 માઇનસ P1 કરવાના. P1 માઇનસ P2 કદી કરવાના નહીં. જો ધ્યાન રાખો, જ્યારે જ્યારે આવો કોઈ ફેરફાર શોધવાનો આવે, વેગમાનનો ફેરફાર કે બીજો કોઈ પણ ફેરફાર,
તો ફેરફારની અંદર અંતિમ ઓછા પ્રારંભિક આવું યાદ રાખવાનું. એટલે એવું સમજો કે દડો આપણે દિવાલ પર ફેંક્યો એના માટે વેગમાનનો ફેરફાર આપણે માપી શકીએ છીએ. બળ કેટલું છે, તમે કેટલી ઉર્જા વાપરીને એને ફેંક્યું છે, તમે બળ જે આપવાનો છો, આપણી તાકાત જે વાપરીએ છીએ તે એ બળ પણ માપી શકાય છે. પણ આ સંપર્ક સમય માપી શકાતો નથી. જો વેગમાનનો ફેરફાર માપી લો, બળ મને ખબર હોય, તો સંપર્ક સમય શું કરી શકાય? શોધી શકાય. એટલે આ બળના આઘાત અથવા આઘાત જે લઈએ છીએ એમાં બળ ગુણ્યા સંપર્ક સમયમાં બળ તમને આપેલું હોય અથવા તમે માપી શકો છો, વેગમાનનો ફેરફાર માપી શકો છો. એટલે વેગમાનના ફેરફાર અને બળ પરથી તમે શું કરી શકો? સંપર્ક સમય શોધી શકો. બીજું, ક્રિકેટની અંદર બેટ્સમેન છે એ દડાને જ્યારે ફટકારે છે અને બાઉન્ડ્રી પર એને ધારો કે 6 મારવી છે, દૂર સુધી મોકલવો છે, તો એ બેટ ગુમાવીને દડાને ફટકારે છે. કેમ એવું કરતો હશે? બેટ ગુમાવીને કેમ ફટકારતો હશે? તો સંપર્ક સમય થોડોક વધે. બેટ એમનામ જ રાખી નોર્મલ જ એને તાકાત વાપરી છે અને બોલર તરફ દડો ગયો નોર્મલ સ્થિતિમાં, તો બોલર એને પકડી લેશે, ગબડતો ગયો કે સીધો ગયો એને. એ વખતે બેટ બહુ ગુમાવતો નથી બેટ્સમેન, એટલે દડો બહુ દૂર જતો નથી. પણ બેટ ગુમાવીને જ્યારે ફટકારે છે ત્યારે દડો એ દૂર સુધી મોકલી શકે છે. તો બેટ ગુમાવવાનું કારણ શું? એને સંપર્ક સમય વધારવાનો છે. બેટ્સમેનની જે તાકાત છે, એનું જે બળ છે તો એ છે જ, એ મહત્તમ કેટલું? દરેક ખેલાડીનું બળ જુદું જુદું હોય. દરેક ખેલાડી જે બળ વાપરે છે દડાને ફટકારવા માટે દૂર સુધી, બળ તો જુદું જુદું બધાનું હોય. કોઈનું બળ ઓછું હોય ને સંપર્ક સમય પણ ઓછો હોય તો વેગમાનનો ફેરફાર ઓછો થશે, દડો બહુ દૂર નહીં જાય. અમુક બેટ્સમેન બહુ આમ એવું કરે કે હું 6 મારું પણ જતી નથી. પણ અમુક બેટ્સમેન બહુ તાકાતવાળા હોય. તમને ખબર હશે કે અમુક બેટ્સમેન એવા નોર્મલ આમ મારે છે, નોર્મલ એટલે બેટ તો ગુમાવે છે પણ એના કાડાની તાકાત એટલી છે, બળ એટલું વાપરી શકે છે કે દડો એનો બાઉન્ડ્રી બહાર જતો જ રહે છે. તો વાસ્તવમાં બેટ ગુમાવીને દડો ફટકારવાનું કારણ શું છે? સંપર્ક સમય વધારવાનો. બેટ્સમેનનું બળ તો નક્કી જ છે. બળ અને સંપર્ક સમયમાં સંપર્ક સમય જો વધશે તો વેગમાનનો ફેરફાર પણ વધશે. વેગમાનનો ફેરફાર વધશે એનો મતલબ કે દડો બહુ દૂર સુધી મોકલી શકાશે. અમુક ખેલાડી ઇઝી 6 મારી દે છે, બેટ તો ગુમાવે જ છે પણ એની તાકાત વધારે છે. બીજો કોઈ ખેલાડી એવો છે કે તાકાત ઓછી છે, બેટ તો એવી રીતે ગુમાવે જ છે પણ એનું બળ કેવું વપરાય છે? ઓછું. સંપર્ક સમય એનો વધારે હશે તો પણ બળ ઓછું હશે તો વેગમાનનો ફેરફાર કેવો થશે? ઓછો. તો ક્રિકેટની અંદર પણ આનું મહત્વ છે. ધારો કે એ ખેલાડી છે આ નિયમ જાણતો હશે, તો ખબર નહીં એ નિયમ જાણે છે કે નહીં, પણ એને એટલી ખબર છે કે બેટ ગુમાવીને ફટકારીશું તો દડો દૂર સુધી જશે. એટલે જાણે અજાણે પણ એ ત્યાં ફિઝિક્સ તો આવી જ જાય છે. દરેક વાતમાં એવું હોય. વ્યવહારમાં તમે અવલોકનો કરો, નિરીક્ષણ કરવાની તમારી પદ્ધતિ એવી હોય તો દરેક જગ્યાએ તમને ફિઝિક્સ દેખાવું જોઈએ. બરાબર? તો આ આઘાત નામની એક ભૌતિક રાશિ, આમાં બીજું કોઈ સૂત્ર આપણે તારવવાનું નથી. પણ ધારો કે વેગમાનના ફેરફારને હું ડેલ્ટા પી વડે દર્શાવું, તો ડેલ્ટા પી બરાબર એફ, બળને એફ વડે દર્શાવું, અને આ સંપર્ક સમય છે એને ધારો કે ડેલ્ટા ટી વડે દર્શાવું, તો ડેલ્ટા પી બરાબર એફ ડેલ્ટા ટી. તો એમાં એફ ડેલ્ટા ટી ને આઘાત કહેવાય. સદિશ સ્વરૂપે લખ્યું એટલે વેગમાન સદિશ છે, બળ સદિશ છે, પણ સમય સદિશ નથી એટલે એની પર તીરની નિશાની કરાય નહીં. બરાબર? તો આ થયો બળનો આઘાત. એટલે બળના આઘાતનો ઉપયોગ કરીને તમે સંપર્ક સમય શોધી શકો છો. સીધે સીધો આપણે સંપર્ક સમય ઘડિયાળથી શોધી શકતા નથી. એટલે આ સંપર્ક સમય શોધવા માટે તમને આ સૂત્ર કામ લાગે. બરાબર? જો અહીંયા એક દાખલો આપ્યો છે, એમાં ખાલી વેગમાનનો ફેરફાર શોધવાનું કીધો છે, પણ એ જ દાખલાની અંદર જો બળ તમને ખબર હોય તો તમે સંપર્ક સમય પણ શોધી શકો. બરાબર? એ દાખલો આપણે ગણીએ. જુઓ, ઉદાહરણનો દાખલો છે અને ઉદાહરણ નંબર 5.4 છે. જો એમાં પ્રશ્ન જે આપ્યો છે કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો
બોલરની દિશામાં પાછો ફટકારે છે. જેટલા વેગથી આવે છે બેટ પર દડો એટલા વેગથી એને બોલર તરફ પાછો ફટકારે છે. બરાબર. જો બોલનું દળ, ક્રિકેટનો બોલ છે એનું દળ 0.15 કિલોગ્રામ હોય, 0.15 kg એટલે 150 ગ્રામ, તો બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત શોધો એટલે કે વેગમાનનો ફેરફાર શોધો. અને બોલની ગતિ છે સુરેખ ધારવાની છે, સીધી લીટીમાં એને ગતિ કરી છે. હવે જો આ ગણતરી કરવા માટે આપણને દડાના વેગની જરૂર છે. એનો વેગ શરૂઆતમાં બેટ પર અથડાય પહેલા વેગ જેટલો છે એટલો જ બેટ પરથી પાછો જાય એ વખતે છે. એટલે બંને વેગ સરખા છે પણ વિરુદ્ધ દિશાના છે. ધારો કે v1 વેગ લઈ લો તો v1 બરાબર 12 મીટર પર સેકન્ડ. અને v1 ને મેં સદિશ લખ્યા અહીંયા. સદિશ લખ્યા એટલે ધારો કે આ x અક્ષની દિશામાં વેગ છે. દડાનો વેગ છે એ x અક્ષની દિશામાં છે. જો અહીંયા સહેજ આપણે આકૃતિ દોરી અને સમજીએ. ધારો કે અહીંયા બેટ્સમેન છે અને અહીંથી બોલરે દડો ફેંક્યો છે. આ બાજુ બોલર છે અને આ બાજુ બેટ્સમેન છે. બરાબર. તો બોલરે દડો આ બાજુ ફેંક્યો છે પહેલા, તો એ વેગ એનો કયો છે v1. એટલે બેટ્સમેન સુધી એ દડો v1 વેગથી પહોંચ્યો. હવે બેટ્સમેન એને પાછો ફટકારે છે આ બાજુ, તો એ વેગ છે એનો v2. હવે જો આ દિશાને હું ધન x લઉં તો આ દિશા કઈ થાય? ઋણ x થાય. અને x અક્ષની દિશાનો એકમ સદિશ કયો છે? તો i કેરેટ. એટલે એનો પ્રારંભિક જે વેગ છે એ 12 i કેરેટ મીટર પર સેકન્ડ થતો. તો બેટ પરથી દડો બોલર તરફ જાય છે એ વખતે એનો વેગ, જેને અંતિમ વેગ કહેવાય, એને v2 કહી દઉં. તો v2 બરાબર શું લેવાય? -12 i કેરેટ મીટર પર સેકન્ડ. અને એનું દળ આપ્યું છે આપણને. દડાનું દળ કેટલું આપ્યું છે? તો m બરાબર 0.15 kg. આટલું દળ આપ્યું છે. શોધવાનું શું કીધું છે? આઘાત શોધો. આઘાત શોધવા માટે મારે શું કરવાનું? વેગમાનનો ફેરફાર શોધવાનો. એટલે અહીંયા લખીએ આપણે કે બળનો આઘાત અથવા આઘાત બરાબર શું લખવું અહીંયા? વેગમાનનો ફેરફાર. આ વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન. અહીંયા લખીએ આપણે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન એટલે એને કહેવાય p2 માઇનસ પ્રારંભિક વેગમાન એટલે p1. જો આ વેગમાનનો ફેરફાર અહીંયા પણ આપણને બહુ કામ લાગે છે અને આગળ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ શીખીશું. એક બીજો પ્રશ્ન આવશે એમાં પણ બહુ કામનું છે. એટલે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર બહુ જ અગત્યની આ પોઈન્ટ છે. યાદ રાખજો, વારંવાર આપણે આ ચેપ્ટરમાં એનો ઉપયોગ કરીશું, વેગમાનના ફેરફારનો. બરાબર. તો વેગમાનનો ફેરફાર એટલે શું? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાનને આપણે શું કહી દઈએ? p2. પ્રારંભિક વેગમાનને શું કહી દઈએ? p1. અને વેગમાન એ સદિશ રાશિ છે એટલે ઉપર તીરની નિશાની આપણે લખી. પણ આપણને ખબર છે કે વેગમાન p બરાબર mv. વેગમાનની વ્યાખ્યા પરથી આપણે આ સૂત્ર લખેલું છે. p બરાબર mv. આવું સૂત્ર છે. માટે આ આઘાતનું સૂત્ર શું થાય? તો આઘાત બરાબર p2 માઇનસ p1 માં p2 એટલે શું લખું? તો m v2 માઇનસ m v1. મેં m1 m2 ના લખ્યા. કેમ? કે દડાનું દળ થોડું બદલાઈ જશે. બેટ્સમેન દડાને ફટકારે તો એનું દળ કંઈ બદલાઈ જતું નથી. એટલે
P1 માટે mv1 અને P2 માટે mv2, એટલે P2 પહેલા છે એટલે mv2 માઇનસ P1 એટલે mv1. આમાંથી m કોમન લઈ લઈએ તો સૂત્ર શું થયું? v2 માઇનસ v1. હવે બધી કિંમતો આપી છે મૂકી દઈએ. m 0.15 આપ્યા છે આપણને 0.15 kg. કૌંસમાં v2 એટલે કેટલા? તો -12 i કેરેટ, -12 i કેરેટ, અને અહીં નિશાની માઇનસ એટલે માઇનસ ફરીથી v1 એટલે 12 i કેરેટ, પણ આગળ તો માઇનસ નિશાની હતી જ. જો v2 -12 i કેરેટ છે એટલે -12 i કેરેટ મૂક્યા. પછી આ સૂત્રમાં માઇનસ નિશાની તો ખરી, અને v1 ની કિંમત પાછી +12 i કેરેટ છે, પણ અહીં નિશાની માઇનસ હતી એટલે માઇનસ ને આ 12 i કેરેટ. 12 દુ 24. જો અહીંયા i કેરેટ છે ને આ i કેરેટ છે એટલે સીધો સરવાળો થઈ જાય. અહીંયા i કેરેટ હોય ને j કેરેટ હોય તો સરવાળો ના થાય, બરાબર? પણ બંને સરખા પદો છે, મતલબ કે બંને એક જ દિશાના છે એટલે સરવાળો થાય 12 દુ 24 એટલે -24 i કેરેટ. તો 0.15 ગુણ્યા -24 i કેરેટ, 24 ગુણ્યા 0.15 કરવાના એટલે 3.6 થાય, પણ કેવા? માઇનસ i કેરેટ. આ આઘાત થયો, બરાબર? તો એ આઘાત કેટલો હશે તે એક વસ્તુ. આનું ખાલી મારે મૂલ્ય લેવું હોય તો 3.6 એકલા લખાય. આઘાતનું મૂલ્ય i કેરેટ જે એકમ સદિશ છે, આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા i કેરેટ, j કેરેટ, k કેરેટ. તો i કેરેટ એ એકમ સદિશ છે, એનું મૂલ્ય કેટલું હોય? 1. માનાંક લઈએ એટલે માઇનસ નિશાની લખાય નહીં, એટલે આ જવાબ કેટલો થાય? 3.6. હવે આનો એકમ કયો? તો આઘાત એટલે બળ ગુણ્યા સંપર્ક સમય. બળનો એકમ ન્યૂટન અને સંપર્ક સમય એટલે સમયનો એકમ સેકન્ડ. તો આનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કયો એકમ થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એટલે આઘાતનું મૂલ્ય આપણને મળ્યું. આઘાતનું મૂલ્ય કેટલું મળ્યું? 3.6 ન્યૂટન સેકન્ડ. આ જવાબ મળ્યો આપણને. એટલે આટલી ગણતરી આપણે કરવાની. બુકની અંદર શું કર્યું છે? સદિશ લીધા વગર ખાલી 12 અને -12 એવું લીધું છે, એટલે i કેરેટ નથી લખ્યા ટૂંકમાં, એટલે સીધો આ જવાબ લખી દીધો છે, બરાબર? પણ ખરેખર સાચી રીત એની આ છે કે તમારે એને સદિશ સ્વરૂપે ગણવું પડે, કારણ કે સદિશ રાશિ છે. વેગમાન એ સદિશ રાશિ એટલે વેગમાનનો ફેરફાર પણ કેવી રાશિ? સદિશ રાશિ. આ રીતે ગણ્યા પછી છેલ્લે એનું મૂલ્ય આવું લખી દેવાનું, બરાબર? બીજું, આ પ્રશ્નની અંદર બેટ્સમેન કેટલું બળ લગાડે છે તે આપ્યું નથી, એટલે આ સંપર્ક સમય ના શોધી શકાય. આપણે વેગમાનનો ફેરફાર તો શોધી કાઢ્યો. આઘાત એટલે વેગમાનનો ફેરફાર કહેવાય. વેગમાનનો ફેરફાર, આઘાત એટલે વેગમાનનો ફેરફાર શોધી કાઢ્યો. જો વેગમાનનો ફેરફાર તમને ખબર હોય અને બળ ખબર હોય તો શું શોધી શકાય? સંપર્ક સમય. આ દાખલામાં એક વસ્તુ વધારાની ઉમેરી દીધી હોત કે બેટ્સમેન છે એ બેટ વડે આટલું બળ લગાડીને દડાને ફટકારે છે, આટલું એટલે કોઈ ચોક્કસ મૂલ્ય આપ્યું હોય, તો સંપર્ક સમય શોધો એવું કીધું હોય તો પણ તમે શોધી શકો. આપણે વધારાની ગણતરી એવી કરીએ, ધારો કે બેટ્સમેન 360 ન્યૂટનનું બળ લગાડે છે, આવું ધારી લઈએ છે. 360 જ એવું જરૂરી નથી, પણ આપણે ધારી લઈએ છીએ. જો બેટ્સમેન 360 ન્યૂટન બળ વડે દડાને ફટકારતો હોય, કયા દડાને ફટકારે છે? આટલી ઝડપથી એની તરફ આવે છે તે દડાને 360 ન્યૂટન બળથી બેટ્સમેન તરફ શું કરે છે? ફટકારે છે. એવું સમજવાનું. ફટકારતો હોય તો બેટ અને બોલનો સંપર્ક સમય કેટલો હશે? અથવા શોધો. સંપર્ક સમય શોધો. જો ઉદાહરણ નંબર 5.4 માં જે રકમ આપી છે એટલી તો ખરી જ. હવે તમે શું કરો? એની જોડે
છેલ્લે આટલું ઉમેરી દેવાનું એ રકમમાં જ, એની જ રકમમાં. 12 મીટર પર સેકન્ડ આપ્યું છે એમાં કોઈ ફેરફાર નહીં, દડાનું દળ જે આપ્યું છે એમાં કોઈ ફેરફાર નહીં, રકમમાં છેલ્લું આટલે ઉમેરી દેવાનું, ખાલી આટલું વાક્ય ઉમેરી દેવાનું. તો તમે સંપર્ક સમય પણ શોધી શકો. જો વેગમાનનો ફેરફાર તો આપણે શોધી જ કાઢ્યો છે, આઘાતનું મૂલ્ય એટલે વેગમાનનો ફેરફાર, એટલે ટૂંકમાં તમે એફ ડીટી શોધી કાઢ્યા છે. આને સદિશ સ્વરૂપે ના લખવું તો એફ ડીટી બરાબર ડીપી. સૂક્ષ્મ સમયગાળો છે એટલે ડેલ્ટાને બદલે ડી લખી શકો, અથવા અહીંયા તમે ડેલ્ટા રાખો તો એ ચાલે. એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એટલે અહીંયા આપણે આ સૂત્ર લખી શકીએ કે ડેલ્ટા એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. ડેલ્ટા પી તમે શોધી કાઢ્યા છે 3.6 અને એફ છે 360, તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન એફ આવું લખી શકું. ડેલ્ટા પી કેટલા તો 3.6 ભાગ્યા 360 એટલે ડેલ્ટા ટી મળી જાય. અને ધારો કે આ સદિશ સ્વરૂપે હોત તો ડેલ્ટા પી 3.6 આઈ કેરેટ કેવા માઇનસ, જો આપણે સદિશ સ્વરૂપે લઈએ એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. તો બેટ્સમેન 360 ન્યૂટનનું બળ કઈ દિશામાં લગાડશે? બોલરે દડો આમથી ફેંક્યો એટલે બેટ્સમેને શું કરવાનું? આ બાજુ ફટકારવાનું, ઋણ એક્સ દિશામાં. એટલે એકચ્યુઅલી તમને એફ જે આપ્યા છે એ કેટલા કહેવાય? -360 આઈ કેરેટ ન્યૂટન, આટલા એફ આપ્યા કહેવાય. ભલે રકમમાં 360 ન્યૂટન બળ લખ્યું છે, રકમમાં શું લખ્યું છે? 360 ન્યૂટન બળ લગાડે છે, પણ આપણે ધાર્યું ને, આપણે આકૃતિ બનાવી કે બેટ્સમેન આ બાજુ ઊભો છે, બોલર આ બાજુ ઊભો છે, બોલર દડો આમથી ફેંકે છે, બોલર દડો આ બાજુથી ફેંકે છે, એટલે એ ધન એક્સ દિશામાં દડાને ગતિ કરાવે છે. તો બેટ્સમેન અહીંથી શું કરશે? દડાને ઋણ એક્સ દિશામાં ગતિ કરાવે છે, વિરુદ્ધ દિશામાં. અને બેટ્સમેન જે બળ લગાડે છે, બળની દિશા કઈ તરફ છે? બોલર તરફની. એટલે ઋણ એક્સ દિશામાં બળ થયું. કઈ દિશામાં બળ થયું? ઋણ એક્સ દિશામાં બળ થયું. ઋણ એક્સ દિશાનું બળ છે એટલે એને હું આવી રીતે લખી શકું, ઋણ એક્સ દિશા માટે માઇનસ આઈ કેરેટ અને બળનું મૂલ્ય છે 360. તો હવે જુઓ, આ સૂત્રમાં હું કિંમતો મૂકું કે ડેલ્ટા પી કેટલા, તો આ આઘાત જે શોધ્યો છે એ વેગમાનનો ફેરફાર છે, એટલે ડેલ્ટા પી -3.6 આઈ કેરેટ, અને એફ કેટલા? તો -360 આઈ કેરેટ. એટલે આઈ કેરેટ જતા રહે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે એવું જ થયું, મૂલ્ય જેવું જ થયું 3.6 ભાગ્યા 360, અને એ ભાગાકાર આપણે કરવાનો 3.6 ભાગ્યા 360 એટલે 0.01. સંપર્ક સમય આટલો મળે આપણને. અહીંયા બાજુમાં લખું, ડેલ્ટા ટી બરાબર 0.01 સેકન્ડ. જો આ સંપર્ક સમય બહુ જ ઓછો થયો. કેટલો થયો સંપર્ક સમય? 1 સેકન્ડનો 100મો ભાગ. વિચારો, 1 સેકન્ડ એટલે આપણે 1 બોલીએ એટલામાં તો 1 સેકન્ડ થઈ જાય છે. આ તો 1 સેકન્ડના કેટલા ભાગ પાડવાના? 100, એટલે 100મો ભાગ થયો. 1 સેકન્ડનો કેટલામો ભાગ થયો? 100મો ભાગ. આટલો નાનો સમય આપણે સાદી ઘડિયાળ કે સ્ટોપવોચ વડે માપી શકતા નથી. એટલે બેટ સાથે દડાનો સંપર્ક સમય અથવા દિવાલ સાથે દડાનો સંપર્ક સમય આપણે સીધો માપી શકતા નથી. પણ તમને જો બળ આપ્યું હોય અને તમે બળનો આઘાત શોધી કાઢ્યો હોય તો આ સંપર્ક સમય ગણતરીથી શું કરી શકાય? શોધી શકાય. એટલે જો આપણો દાખલા નંબર 5.4 જે છે એમાં તો અહીં સુધી જ જવાનું છે, આઘાતનું મૂલ્ય. પણ તમારે એક કામ વધારાનું કરવાનું. આ દાખલો ગણો એટલે રકમ લખો, એની અંદર આ વસ્તુ ઉમેરી દેવાની, અને પછી અહીંયા તમે લખી દો v1 v2 m અને f પણ લખી દો. સદિશ f બરાબર -360 આઈ કેરેટ ન્યૂટન એવું લખી દેવાનું. પછી આ સળંગ ગણતરી કરી દેવાની આટલે સુધીની. પહેલા આ ગણતરી કરવાની, પછી f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p પરથી આ ગણતરી કરવાની. એટલે સંપર્ક સમય આપણને શું થયો? મળી ગયો. બરાબર. તો આ આઘાતવાળો એક ટોપિક જે છે, આઘાતમાં એ ટોપિક બહુ લાંબો આપણને નથી સમજાયો અને જરૂર પણ નથી. આઘાત અથવા બળના આઘાતની જરૂર આપણે એટલા માટે પડી છે કે સંપર્ક સમય આપણે સીધો શોધી શકતા નથી,
એટલે વેગમાનના ફેરફારથી બળ અને સંપર્ક સમયનો ગુણાકાર શોધીએ છીએ. અને જો એમાં બળનું મૂલ્ય આપણે જાણતા હોય તો સંપર્ક સમય શું કરી શકાય? શોધી શકાય. એટલે આપણે વધારાનું આ દાખલામાં ઉમેરી. એટલે આઘાતનો એ ટોપિક લો અને આ દાખલો તમે સમજી લો એટલે આઘાતની ચર્ચા આપણી પૂરી થઈ જાય. આગળ એનો ઉપયોગ આવશે પણ આઘાત એ મેઇન આટલી વસ્તુ છે. બરાબર? તો પહેલા તમે આ ટોપિક બરાબર સમજી લેશો, બુકમાં પણ જોઈને એકવાર ધ્યાનથી વાંચી લો અને પછી આ દાખલો ગણી લો. એ દાખલામાં આટલો પોઈન્ટ અહીંયા રકમની જોડે જ ઉમેરી દો, એફ અહીંયા લખી દો, એફને અહીંયા જ લખી દેવાના. પછી તમારે એફ બરાબર -360 I કેરેટ ન્યૂટન બળ છે એટલે એનો એકમ કયો આવે? ન્યૂટન. અને ગણતરી છે અહીં સુધી કરી. પરીક્ષામાં આવી રીતે પણ દાખલો તમને પૂછી શકાય. આમ તો બુકમાં આપણને આટલે સુધી જ છે પણ વધારામાં આવું પણ આપણને પૂછી શકાય. પહેલા આટલું જોઈ લો પછી આગળનો ટોપિક શીખીએ. જો હવે બીજો પ્રશ્ન છે, નવો પ્રશ્ન આપણે શીખીએ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. પહેલો અને બીજો નિયમ તો આપણે શીખ્યા. હવે ત્રીજો નિયમ જે એકદમ સહેલો, ત્રણેય નિયમો પૈકી સહેલામાં સહેલો નિયમ હોય તો ત્રીજો નિયમ. અને વ્યવહારમાં સૌથી વધારે આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. ઉપયોગ એટલે વાતચીતમાં. તો આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જેમાં બે બળોની વાત કરી છે, આઘાત બળ અને પ્રત્યાઘાત બળ. બરાબર? જો એ ત્રીજો નિયમ જે છે જો ત્રીજો નિયમ સમજવા માટે બે પદાર્થોનું ઉદાહરણ લઈએ આપણે. કોઈ પદાર્થ, ધારો કે એક પદાર્થ A છે, એક પદાર્થ કયો છે? A, અને બીજો પદાર્થ છે B. કોઈ એક પદાર્થ એક ગતિ કરે છે, ધારો કે પદાર્થ એની ગતિ થાય છે, તો એ ગતિ કોને લીધે થાય છે? તો એની પર આપણે કીધું કે પરિણામી બાહ્ય બળ લાગે એટલે પદાર્થ ગતિ કરે. સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય. પણ એ પદાર્થને ગતિમાં લાવવા માટે કેવી રીતે એ ગતિમાં આવે? તો બળ લાગ્યું. કોના વડે? બીજા કોઈ પદાર્થ વડે. બીજા કોઈ પદાર્થ વડે પહેલા પદાર્થ પર શું થયું? બળ લાગ્યું તો એ ગતિમાં આવ્યો. દાખલા તરીકે આ પેન છે, પેનને હું અમુક ઊંચાઈથી છોડી દઉં તો ગતિમાં આવે છે? પેન ગતિ કરે છે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. ગુરુત્વાકર્ષણ બળ આ પેન પર કોણે લગાડ્યું? તો પૃથ્વીએ લગાડ્યું. તો પેન ગતિ કરવાની શરૂઆત થઈ ગઈ. પૃથ્વી અને પેન એમાં તો શું છે કે દળનો બહુ મોટો તફાવત છે. દળનો તફાવત કેવો છે? બહુ મોટો છે. એટલે એકલી પેન જ ગતિ કરતી આપણને દેખાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે એક ચુંબક છે, એની નજીક બીજું ચુંબક લાવી દઉં તો, અને બંને ચુંબકના, ધારો કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, એની સામે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે, અને બંને ચુંબકો સરખી સાઈઝના છે, મતલબ કે સરખું દળ ધરાવતા છે. તો બંને ચુંબક એકબીજા તરફ શું કરશે? ગતિ કરશે. અને જો બંનેના સમાન ધ્રુવો સામસામે હશે તો અપાકર્ષણ બળ લાગશે, દૂર તરફ જશે. એવું વિદ્યુત ભારો માટે પણ લઈ શકાય. દળ ધરાવતા પદાર્થો, જો સરખા દળ ધરાવતા પદાર્થો હોય તો ગુરુત્વાકર્ષણ બળને કારણે બંને પદાર્થો એકબીજા તરફ ગતિ કરે, સરખા દળ હોય તો આ બધા બહુ જ ઉદાહરણ છે. એટલે કોઈ એક પદાર્થ ગતિ કરે છે તો એ પદાર્થ પર બીજા પદાર્થ વડે બળ લાગે છે એટલે એ ગતિ કરે છે. પદાર્થ એ ધારો કે ગતિ કરે છે તો એને ગતિ કરવા માટે જવાબદાર કોણ છે? પદાર્થ B વડે લાગતું બળ. એ આકર્ષણ હોય કે અપાકર્ષણ હોય. એટલે પદાર્થ A પર પદાર્થ B વડે બળ લાગશે તો આપણને એવું થાય કે પદાર્થ A પર B વડે બળ લાગે છે તો પદાર્થ A છે એ B પર બળ નહીં લગાડતો હોય તો લગાડતો હશે. બંને એકબીજા પર બળ લગાડતા હશે અને બંને એકબીજા પર બળ લગાડે છે એટલે બંને શું કરે છે? ગતિ કરે છે. કાં તો નજીક આવે છે કાં તો બંને દૂર જાય છે. એ કયા પ્રકારનું બળ છે એની પર આધારિત છે, મતલબ કે આકર્ષણ બળ છે કે અપાકર્ષણ બળ. એટલે પદાર્થ A ગતિ કરે છે, પદાર્થ A પર B વડે જેટલું બળ લાગે છે એટલું જ બળ પદાર્થ A વડે B પર લાગે છે. આપણે પૃથ્વી અને પેનના કિસ્સામાં આપણે શું જોયું? ગુરુત્વાકર્ષણ બળમાં તો પેન છે પૃથ્વી તરફ જાય છે. ખરેખર તો બે પદાર્થો ગતિ કરે જેવું કહીએ છીએ આપણે. તો પેન પૃથ્વી તરફ જાય છે તો પૃથ્વી છે પેન તરફ આવતી હશે.
તો આપણો સામાન્ય અનુભવ છે ના, ખાલી પેન પર જ બળ લાગે છે, પૃથ્વી પર બળ લાગતું નથી એવો આપણો સામાન્ય અનુભવ છે, પણ વાસ્તવમાં એવું નથી. પૃથ્વી વડે પેન પર જેટલું બળ લાગે છે એટલું જ બળ પેન વડે પૃથ્વી પર લાગે છે, અને વિરુદ્ધ દિશાનું હોય. પેન જે પૃથ્વી તરફ અમુક ઝડપથી ગતિ કરે છે, તો પૃથ્વી પણ પેન તરફ એટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, પણ એવું થતું નથી. કેમ કે પૃથ્વીનું દળ ઘણું વધારે છે. એટલે પૃથ્વી પર પેન વડે જે બળ લાગે છે એની અસર વધારે દળને કારણે, વધારે એના જડત્વને કારણે આપણે અવગણીએ છીએ, અથવા અવગણી શકાય એટલી હોય છે, એટલી ઓછી હોય છે. પણ પૃથ્વી વડે પેન પર બળ લાગે છે એ અવગણી શકાય નહીં, કારણ કે પેન એ પૃથ્વી તરફ ગતિ કરે છે. આવું ક્યારે થાય કે બે પદાર્થો એકબીજા પર બળ લગાડતા હોય, સરખા હોય, વિરુદ્ધ દિશાના હોય, પણ એક જ પદાર્થ ગતિ કરે અને બીજો પદાર્થ ગતિ ના કરે? એવું ક્યારે બને? બેના દળમાં બહુ જ મોટો તફાવત હોય ત્યારે. પણ જો બેના દળમાં બહુ મોટો તફાવત ના હોય તફાવત ધારો કે સામાન્ય અથવા સરખા હોય, તો એ બંને એકબીજા તરફ ગતિ કરશે. અને બેના દળમાં તફાવત છે, એક નાનો પદાર્થ છે, એક મોટો પદાર્થ છે, પણ બહુ મોટો તફાવત નથી, તો મોટો પદાર્થ થોડોક ધીમેથી ગતિ કરશે, ઓછી ઝડપથી, નાનો પદાર્થ વધારે ઝડપથી. અને બેના દળ સરખા હોય તો બંને સરખી ઝડપથી ગતિ કરશે. એ આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય. પણ કહેવાનો મતલબ કે પદાર્થ એ પર બી વડે બળ લાગે છે, તો બી પર એ વડે પણ એટલું જ બળ લાગતું હોય. એટલે એક બળ, પહેલું બળ જે લાગ્યું એને આપણે આઘાત નામ આપીએ, તો બીજું બળ બી વડે એ પર જે બળ લાગે છે એને આઘાત કહું, તો એ વડે બી પર લાગે છે એને શું કહું? પ્રત્યાઘાત કહું. એટલે આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ જે નિયમ છે એને આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહીએ છીએ. વારંવાર આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોય છે. એક્શન અને રિએક્શન, એમ એવી રીતે નામ આપીએ છીએ આપણે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન. મૂલ્યમાં સરખા પણ વિરુદ્ધ દિશાના હોય છે. અહીંયા નિયમના શબ્દો થોડા જુદા વાપર્યા છે. આઘાત અને પ્રત્યાઘાત બળ એને બદલે સહેજ જુદા નિયમો વાપર્યા છે. શબ્દો સહેજ જુદા વાપર્યા છે. જો શબ્દો અહીંયા જે વાપર્યા છે એમાં દરેક ક્રિયાબળ હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયા બળ ધરાવે છે. એટલે નિયમ એવી રીતે લખેલો છે અહીંયા. દરેક ક્રિયાબળને, જો અહીંયા નિયમ આવી રીતે લખ્યો છે, ત્રીજો નિયમ, દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયા બળ હોય છે. બીજી રીતે મારે લખવું હોય તો આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. નિયમ તમે આવી રીતે લખી શકો. આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. બીજું, આપણે કીધું કે આપણે વ્યવહારમાં વારંવાર આનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે જે રીતે આનો ઉપયોગ કરીએ છીએ ખોટા મતલબથી એને સમજીએ છીએ, ખોટી રીતે સમજીએ છીએ. સમજો કે બે વ્યક્તિની વચ્ચે ઝઘડો થયો, કોઈ કારણથી બે વ્યક્તિ ઝઘડે, તો એક વ્યક્તિ એ બીજા વ્યક્તિને ધારો કે એક લાફો મારી દે છે, તો બીજો વ્યક્તિ એને તરત સામે ધારો કે લાફો મારે છે, તરત, એટલે એકાદ 2 સેકન્ડ કે એકાદ મિનિટ પછી. તો શું એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે? પહેલા વ્યક્તિએ લાફો માર્યો એક્શન છે, તો સામે પેલો એનું રિએક્શન આપે છે. એટલે આમ તો શું કહેવાય? એક્શન અને રિએક્શન. એટલે વ્યવહારમાં પણ આ ત્રીજો નિયમ થયો ખરો? તો ના, એને ત્રીજો નિયમ કહેવાય નહીં. જુઓ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત બળો
अलग अलग पदार्थों पर पण एक ज समये लागता होय छे। आ खास ध्यान राखो। आघात अने प्रत्याघात बळ जुदा जुदा पदार्थों पर एक ज समये लागता होय छे। आ मेन पॉइंट छे। આપણે તો શું કીધું કે બે વ્યક્તિ હતા, પહેલા વ્યક્તિએ બીજાને લાફો માર્યો એટલે બીજાએ પહેલાને લાફો માર્યો। બે અલગ અલગ વ્યક્તિ પર એ બળ લાગ્યું, પહેલા વડે બીજા પર આઘાત તો બીજા વડે પહેલા પર પ્રત્યાઘાત, એટલે અલગ અલગ પદાર્થો થયા, જુદા જુદા પદાર્થો પર થયું, પણ સમય એક નથી। સમય એક નથી, જુદો સમય છે તો ખોટું। जुदा जुदा पदार्थों पर एक ज समय लागता बळो। हवे जो त्यां त्रीजो नियम त्यां केवी रीते आपणे समजवानो छे। तो पहेलो व्यक्ति बीजा व्यक्तिने लाफो मारे छे, धारो के गाल पर एने लाफो मार्यो तो पहेला व्यक्तिना गाल पर लाफो वाग्यो, ए आघात। ए ज वखते पहेलो व्यक्ति जे बीजाने मारे छे ए पहेला व्यक्तिना हाथ पर, तमे कोईने लाफो मारो तो तमने हाथमां पण कंईक थोडुं वागशे के नहीं, तमने थोड़ी असर थशे के नहीं। આપણે કોઈને લાફો મારીએ છીએ તો આપણા હાથ પર પણ એની અસર થાય છે, એકલું એને જ વાગે છે એવું હોતું નથી, બરાબર। તો એ ત્રીજો નિયમ છે। પછી બીજો વ્યક્તિ પહેલાને લાફો મારે એ અલગ વસ્તુ છે। પહેલા વ્યક્તિએ જ્યારે બીજા વ્યક્તિને લાફો માર્યો ત્યાં જ ત્રીજો નિયમ પૂરો થઈ ગયો કે પહેલા વ્યક્તિના ગાલ પર અને બીજા વ્યક્તિના હાથ પર, અને એક જ સમયે, જે સમયે હાથ ગાલના સંપર્કમાં આવે છે તે જ સમયે આઘાત અને પ્રત્યાઘાત પૂરા થઈ ગયા। એટલે आघात અને પ્રત્યાઘાત બળ જુદા જુદા પદાર્થો પર, मतलब કે એક વ્યક્તિના ગાલ પર બીજા વ્યક્તિના હાથ પર એક જ સમયે લાગતા હોય, એને ત્રીજો નિયમ કહેવાય। ખ્યાલ આવ્યો કહું છું? કદાચ આપણે એવું વિચારીએ કે પહેલા વ્યક્તિએ બીજાને લાફો માર્યો પણ બીજો વ્યક્તિ એને લાફો ના પણ મારે, ગાંધીજી જેવું। કોઈ આપણને એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરવાનો, અથવા સામે કોઈ રિએક્શન નહીં આપવાનું। તો શું ત્યાં ન્યૂટનનો ત્રીજો નિયમ નહીં હોય? તો છે જ। લાફો માર્યો પહેલી વ્યક્તિએ બીજી વ્યક્તિને લાફો માર્યો, એ જ વખતે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ઉપયોગ થઈ જ ગયો। આઘાત પ્રત્યાઘાત બંને એ જ વખતે આવી ગયું, જુદા જુદા પદાર્થો પર એક જ સમયે લાગ્યું। ખ્યાલ આવ્યો? આવો તફાવત છે। પછી બીજો વ્યક્તિ પહેલાને લાફો મારે એ ત્રીજો નિયમ નથી, એટલે કે પહેલા એક્શન જે છે એનું રિએક્શન એ નથી। એક્શનનું રિએક્શન તો જે વખતે તમે ગાલ પર લાફો મારો છો બીજા વ્યક્તિને, એ વખતે પહેલા વ્યક્તિના હાથ પર જે અસર થાય છે તે પ્રત્યાઘાત છે। એક વ્યક્તિના ગાલ પર અસર થાય છે, બીજા વ્યક્તિના હાથ પર અસર થાય છે, એ આઘાત અને પ્રત્યાઘાત છે, જે એક જ સમયે લાગેલા છે। તો આ થયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, અને એ વિરુદ્ધ દિશાના છે। એટલે વ્યવહારમાં આપણે એક વ્યક્તિ બીજાને મારે છે, બીજો વ્યક્તિ પહેલાને મારે, એને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહીએ એ ખોટી વાત છે। એ ખોટી રીતે આપણે અર્થઘટન કર્યું છે, એનું અર્થઘટન એવું થાય નહીં। એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખો। આઘાત અને પ્રત્યાઘાત જુદા જુદા પદાર્થો પર પણ એક જ સમયે લાગતા હોય છે। પછી ધારો કે બે પદાર્થો છે, આ પદાર્થ A અને પદાર્થ B। ધારો કે આ બે ચુંબકો છે એવું સમજો, તો આ બીજું ચુંબક જે પહેલાને પોતાની તરફ આકર્ષે અને પહેલું જે બીજાને પોતાની તરફ આકર્ષે। તો આ જે બળ છે આને મારે કયું નામ આપવાનું? આ જે બળ છે અને આ બાજુ મેં એરો કરીને બતાવ્યો, એ બળને નામ શું આપવાનું? તો આ બળ કોની પર લાગ્યું છે? A પર। કોના વડે લાગ્યું છે? B વડે, બરાબર। એટલે A પર B વડે, એટલે આને FAB કહેવાય। અને આ બળ લાગ્યું એ B પર લાગ્યું, કોના વડે લાગ્યું? A વડે, તો FBA કહેવાય। એટલે FAB માટે હું શું લખી શકું કે FAB બરાબર પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ, અને FBA બરાબર શું કહી શકું? તો પદાર્થ B પર પદાર્થ A વડે
લાગતું બળ, જો અહીંયા આપણે શું કીધું, કોની પર બળ લાગે છે? એ પર. કોના વડે લાગે છે? બી વડે. એટલે નામ શું આપ્યું? FAB. આને જો આઘાત બળ કહું તો આને પ્રત્યાઘાત કહેવાય. પણ જો આપણે વ્યવહારમાં આઘાત પ્રત્યાઘાત એવા શબ્દો વાપરીને થોડું કન્ફ્યુઝન ઊભું કરીએ છીએ કે કોને આઘાત કહેવું, પહેલું લાગે એને કે પછી લાગે એને? તો બે સાથે જ લાગે છે, પહેલું અને પછી એવું તો હોતું જ નથી. આપણે કીધું કે કોઈને ગાલ પર તમે લાફો માર્યો છે તે જ વખતે આઘાત અને પ્રત્યાઘાત છે, એક જ સમયે લાગ્યા છે. એટલે કોઈ બળ પહેલું કે કોઈ બળ બીજું એવું હોતું નથી. એટલે તમારે જે બળને આઘાત નામ આપવું હોય તે આપી શકો, એ સિવાયનું છે એને પ્રત્યાઘાત. હું આને આઘાત કહું તો આ પ્રત્યાઘાત કહેવાય, અને આને આઘાત કહું તો આ પ્રત્યાઘાત કહેવાય. કશું ખોટું નથી, એ બંને બળો જ છે. બંને શું છે? એક પ્રકારના બળ જ છે, પણ વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે એવું જરૂરી નથી કે તમે જે પહેલું કહેતા હોય એને જ આઘાત કહેવું, બીજાને પ્રત્યાઘાત કહેવું, એવું જરૂરી નથી. હવે જો અહીંયા મારે FAB લખ્યા, FBA લખ્યા, સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે એને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો આવું લખાય, FAB બરાબર -FBA. મૂલ્ય સરખા છે પણ એક બાજુ આપણે માઇનસ નિશાની મૂકી, એનો મતલબ કે વિરુદ્ધ દિશાના બળો છે. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા એવું સૂત્રમાં નક્કી થઈ ગયું. એવી રીતે આપણે દર્શાવી દીધા. એટલે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા એ બંને ભેગું આવી ગયું. હું સદિશ FAB બરાબર માઇનસ સદિશ FBA લખું એટલે એનો મતલબ એવો કે બે બળો સરખા મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. આ માઇનસ નિશાની મારે આ બાજુ જ મૂકવી એવું જરૂરી નથી. FAB ની આગળ માઇનસ મૂકો તો આ બાજુ પ્લસ રાખવાનું. ગમે તે એકની આગળ શું કરવાનું? માઇનસ નિશાની મૂકવાની. બરાબર? તો આ થયો આપણો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બીજી એક વસ્તુ, આ પદાર્થોને આપણે એક કણ ગણ્યા છે કે પદાર્થ A એક કણ છે, પદાર્થ B એ બીજો એક કણ છે. પણ કણોનું તંત્ર હોય તો કણોના તંત્ર તરીકે ધારો કે આની અંદર ઘણા બધા કણો છે, એ રીતે બીજો પદાર્થ છે એની અંદર પણ ઘણા બધા કણો છે. તો આ તંત્રની અંદર કણો વચ્ચે બળ લાગતા હશે કે નહીં લાગતા હોય? આ પદાર્થ A છે, ધારો કે A ની અંદર ઘણા બધા કણો છે, તો એના આ બે કણ વચ્ચે એવા બળો લાગતા હશે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. આ કણ છે અને એની આજુબાજુના બધા જ કણો એની પર બળ લગાડતા હશે, એટલે બીજા કોઈ કણ પર એની આજુબાજુના બધા જ કણો બળ લગાડતા હશે. પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ અંદર જે બળો લાગે છે એને આંતરિક બળો કહીશું, ને આંતરિક બળોનો સરવાળો હંમેશા શૂન્ય હોય. આંતરિક બળોનો સરવાળો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે હંમેશા કેવો હોય? શૂન્ય હોય. અંદર બળો જે લાગે છે કણો વચ્ચે, જો આ પદાર્થને એક કણ ગણો, આને એક કણ ગણો, તો આ બે બળોનો સરવાળો કરું તો કેટલો થઈ જાય? આ બેનો સરવાળો કરું તો આવું થાય, જુઓ, FAB માઇનસ થી આપણે લાવો એટલે પ્લસ થઈ જાય, FBA બરાબર શું થાય? 0. તો વ્યવહારમાં આપણે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય તો એની પર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બે પદાર્થોનું ઉદાહરણ લઈએ છીએ. બે અલગ પદાર્થોની ગતિની વાત કરીએ કે એમની વચ્ચે બળો લાગતા હોય તો એનો સદિશ સરવાળો તો 0 થાય. પણ મને પદાર્થ A ની ગતિમાં રસ છે, તો પદાર્થ A પર જે બળ લાગે છે તે જ લેવાનું, પછી બીજા બળને શું કરવાનું? ભૂલી જવાનું. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થ પર કંઈક પરિણામી બળ તો લાગતું જ હશે. તો પદાર્થ A ની ગતિમાં રસ હોય તો એ પર કેટલા બળો લાગે છે તે જ લેવાના. પછી B પર બળ લાગે છે એની જોડે નહીં લઈ લેવાનું. એ જ રીતે પદાર્થ B ની ગતિમાં રસ હોય તો પદાર્થ B પર કેટલા બળો લાગે છે તે જ લેવાના. બરાબર? કોના વડે લાગે છે એનાથી આપણને મતલબ નથી, પણ પદાર્થ A પર તો FAB બળ જ લાગ્યું છે, અને પદાર્થ A ને મોટો પદાર્થ ગણીએ તો અંદર લાગતા બળોનો સરવાળો તો શૂન્ય થઈ જાય છે. આંતરિક બળોનો સરવાળો ગમે તે પદાર્થ તમે લો વ્યવહારમાં, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, દાખલા તરીકે કાર લઈને તમે કોઈ જગ્યાએ જાઓ છો તો કારના જે કંઈ પાર્ટ્સ છે
એના કણો છે, એના પરમાણુઓ છે, એની વચ્ચે આવા આંતરિક બળો તો લાગતા જ હશે, પણ એ બળોનો સરવાળો તો શૂન્ય જ થાય છે. કાર તો કેવી રીતે ગતિ કરે છે? તો આપણે જે એક્સિલેટર આપીએ છીએ એના યંત્રથી યાંત્રિક ઉર્જાનો ઉપયોગ કરીને કારને ગતિ કરાવી છે, એટલે એ બાહ્ય બળ ગણાય. ભલે કારની અંદર જ આપણે એન્જિન ફિટ કરેલું છે, પણ એની અંદર એ આંતરિક બળો નથી, એ એન્જિન વડે ધક્કો લાગે છે એને. તો અંદર પદાર્થના અંદરના જે કણો છે એના વડે લાગતા બળોની અસર તો શૂન્ય જ હોય. એટલે એની પર આ એફ એ બી બળ જે કીધું એ બાહ્ય બળ છે, જે બીજા પદાર્થ વડે લાગ્યું છે. પણ પદાર્થ એની જ ગતિમાં રસ છે, તો પદાર્થ બી પર કયા બળો લાગે છે એની આપણે ચિંતા કરવાની નથી. બરાબર? એટલે આ બંને બળો તમે જુઓ, પદાર્થ એની ગતિમાં રસ હોય તો આ બેમાંથી કયું બળ લેવાનું? આ એક જ બળ લેવાનું. પદાર્થ બીની ગતિમાં રસ હોય તો આ જ બળ લેવાનું. બંને બળ ભેગા લઈને સરવાળો કરવા જવું તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? અને આંતરિક બળોની અસર આપણે શૂન્ય ગણી છે, એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma આની ગણતરી આપણે કરી શકીએ છીએ. એમાં F બરાબર ma માં F એ કયું બળ છે? માત્ર અને માત્ર બાહ્ય બળ છે. આંતરિક બળોની અસર તો ત્યાં કેવી છે? શૂન્ય છે. બરાબર? એટલે આ થયો આપણો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ખાસ એનું વિધાન યાદ રાખવાનું. બરાબર? બીજો આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો, અલગ અલગ પદાર્થ પર એક જ સમય લાગે છે, અને એને સંજ્ઞાત્મક સ્વરૂપે લખવા હોય બળોને, પદાર્થ પર લાગતા બળોને, તો આવી રીતે લખી શકાય. એટલે આપણો ત્રીજો નિયમ, એની ચર્ચા પૂરી થઈ. નેક્સ્ટ ટાઈમ હવે એના આધારિત દાખલા અથવા તો નવી થિયરી આપણે શીખીશું.